तो मित्रों तेजस किचन में आपનું स्वागत है। तो आज આપણે ગાંઠિયા બનાવવાના છે। તો એક સરસ નાસ્તામાં ખવાય એવા ગાંઠિયા બનાવવાના છે। તો તેના માટે મેં 3 કપ જેટલું બેસન લીધું છે અને તેને મેં ચાળી લીધું છે। તો ચાળવું કમ્પલસરી છે કેમ કે બેસનમાં ગાંઠા વધારે પડી જાય છે એટલે ચાળવું જરૂરી છે। તો હવે આપણે મસાલા કરીશું। તો અહીં મેં મરી પાવડર લીધો છે, અધકચરા વાટેલો મરી પાવડર છે અને આપણે પરફેક્ટ મેજરમેન્ટથી બનાવવાના છે એટલે મસાલા પરફેક્ટ મેજરમેન્ટથી એડ કરીશું। તો 1.5 ચમચી જેટલું અહીં મેં મીઠું લીધું છે, મરી પાવડર મેં 1 ચમચી જેટલો લીધો છે, સફેદ તલ છે તે પણ એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે કસૂરી મેથી એડ કરીશું। તો કસૂરી મેથીને એડ કરવાથી ગાંઠિયાનો ટેસ્ટ બહુ સરસ આવે છે ને આપણે એના રૂસા છે જે રેસા નીકળે એને કાઢી લઈશું। તો હિંગથી પણ ટેસ્ટ બહુ સરસ આવે છે, ગાંઠિયા એકદમ સરસ બને છે। અને 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે જેથી ગાંઠિયા આપણા અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને। 2 મોટી ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે। તો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। 1 ચમચી જેટલો અજમો એડ કરીશું। તો અજમો તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેને હું ભૂલી ગઈ હતી। તો હવેથી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લીધું છે મેં બધું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એકદમ ઢીલો થોડો નરમ એવો સોફ્ટ ડો રેડી કરીશું। તો થોડું થોડું પાણી એડ કરવાનું છે કેમ કે બેસનમાં લોટ બાંધવા માટે બહુ ઓછા પાણીની જરૂર પડે છે એટલે એકદમ વધારે જલ્દીથી પાણી એડ કરવાનું નથી, થોડું થોડું પાણી એડ કરીને જ આપણે એનો લોટ તૈયાર કરવાનો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે। તો લોટ બાંધીને હાથ ધોઈ લેવાના કેમ કે બેસનનો લોટ બાંધીએ એટલે હાથ પર ચોંટ્યા વગર તો રહે જ નહીં। તો મેં 3 કપમાં 1 કપમાં આટલું જ પાણી બચ્યું છે, 1 ઘૂંટા જેટલું જ। તો 1 કપ પાણીનો યુઝ થયો છે। તો 3 કપ લોટ સાથે 1 કપ પાણીનો યુઝ થયો છે। તો હવે લોટને સરસ રીતે 2 થી 5 મિનિટ તેલવાળો હાથ લઈને આપણે એને મસ્ત રીતે એકદમ મસળી લેવાનો છે, સુવાળો કરી લેવાનો છે। તો 2 થી 3 મિનિટ માટે આપણે એને મસળીશું। તો આપણે આવી રીતે એને સરસ રીતે મસળવાનો છે એટલે કલર પણ ચેન્જ થઈ જશે અને આપણા ગાંઠિયા થોડા સરસ સોફ્ટ ને અંદરથી સોફ્ટ ને બહારથી ક્રિસ્પી બનશે। તો તમે જોઈ શકો છો આપણા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ સરસ રીતે એકદમ સુવાળો થઈ ગયો છે। તો હવે આપણે સેવ પાડવાના ગાંઠિયા પાડવાની તૈયારી કરીશું। તો મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો સંચામાં આ પ્રકારની 2 જાળી આવે છે તો મેં આ જાળીનો યુઝ કર્યો છે। તો આવી રીતે મેં સંચો લઈને એને ઓઇલ ગ્રીસ કરીને સંચો રેડી કર્યો છે અને સંચામાં મેં તેલ પણ લગાવી લીધું છે। તો હવે આપણે ચમચીની હેલ્પથી સંચામાં લોટ ભરી લઈશું। તો મેં સંચો પણ ભરીને રેડી કર્યો છે અને તેલ પણ ચેક કરી લીધું છે। તો હવે આપણે સેવ પાડીશું। તો આવી રીતે આપણે સંચો ફેરવીને તોડી લેવાની છે અને એને મીડિયમ ગેસ પર જ થવા દેવાની છે। તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ગાંઠિયા દેખાઈ રહ્યા છે। તો પાડતી વખતે આપણે ગેસને થોડો મીડિયમ રાખવાનો છે જેથી કરીને આપણે દજાઈએ ના અને પછી આપણે ગેસને ફૂલ કરવાનો છે જેથી કરીને આપણી સેવ થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। તો આપણે ઉલટ પુલટ કરીને સેવને સરસ તળી લેવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો સેવ તળાઈ ગઈ એવું કેવી રીતે ખબર પડે? તો જે સેવમાં આપણે જોઈ શકો છો જ્યારે આપણે સેવ મૂકીએ ત્યારે કેટલા બધા બુલબુલા થાય અને અત્યારે સેવ પાસે સહેજ પણ બુલબુલા થતા નથી, મતલબ કે આપણી સેવ કમ્પ્લીટ રીતે તળાઈ ગઈ છે અને એમ પણ બેસનની સેવને તળાતા એટલો ટાઈમ નથી લાગતો। તો 2 થી 3 મિનિટમાં આપણી સેવ રેડી થઈ જાય છે। તો બધી સેવ આપણે આવી રીતે પાડી લેવાની છે। તો તમે જોઈ શકો છો સેવ કેટલી સરસ બની છે। તો 3 વાટકી બેસન 3 કપ બેસનમાંથી લગભગ 1.5 કે 2 ચમચા જેટલી સેવ પડે છે। તો બીજી વાર જ્યારે પણ સેવ પાડીએ ત્યારે તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે, નહીં તો આપણે સેવ જેવી પાડીશું કે તરત જ બધું તેલ ઉપર આવી જશે તો આપણે દજાઈ જવાની શક્યતા રહે છે, એટલે થોડી ધ્યાનથી સેવ આપણે પાડીશું।
તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેમ્પિંગ અને જગ સાથે ખાવાની મજા આવે એવી અને છોકરાઓને પણ બહુ ભાવે એવી સેવ ગાંઠિયા આપણા રેડી છે। તો આ તમે સેવ ગાંઠિયા ચા સાથે કેમ જ કે કોઈ ચવાણામાં કે કોઈ નાસ્તામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો અને એરટાઇટ કન્ટેનરમાં ભરો તો 15 દિવસ સુધી સારા રહે છે। અને અહીં મેં બેસનનો એકદમ ઝીણો જે ભજીયા માટે વપરાય છે એ લોટનો ઉપયોગ કર્યો છે। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।